નાના શાસ્ત્ર વિચારણેક નિપુણો સધર્મ સંસ્થાપકો લોકાનામ હિતકારિણો ત્રિભુવને માન્યો શરણ્યાકરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજને નંદે નમતાલિકો વંદે રૂપ સનાતન રઘુયુગો શ્રી જીવ ગોપાલકો શ્રી જીવ ગોપાલકો. હરે કૃષ્ણ. સૌપ્રથમ બધા ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને સૌથી પહેલા બધા ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે લોકો અહીંયા બેસી અને ભગવાનની કથા સાંભળવાના છો. એટલા માટે નિશ્ચિત છે કે જે રસ ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભક્તોની કથામાં છે એ રસ આ સંસારની બીજી કોઈ વસ્તુમાંથી નથી મળતો. ફરક એટલો છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથાનો જે રસ છે એ રસનું આસ્વાદન માત્ર ભક્તો કરી શકે. કોઈ સામાન્ય વ્યક્તિ ભગવાન કે ભાગવતના રસને નથી સ્પર્શી શકતા. આ દુનિયાના અનેક રસ લેતા હશે. પરિવારનો રસ, કુટુંબનો રસ, ધન સંપત્તિનો રસ, માન સન્માનનો રસ, બહુ મોટી કીર્તિનો રસ, એ બધા રસ વ્યક્તિ આ પંચભૌતિક શરીરથી સ્પર્શ કરી શકે, એનું આસ્વાદન કરી શકે. પણ ભગવાનની ભક્તિમાં જે રસ છે એ રસનું આસ્વાદન તો માત્ર ભક્ત જ કરી શકે છે. એટલા માટે અનેક અનેક શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે સાંભળવું જોઈએ. કોના વિષયમાં? તો કહે છે ભગવાન શ્રી કૃષ્ણ અને એ ભગવાન શ્રી કૃષ્ણના અનેક અવતારો થયા એ અવતારોના વિષયમાં સાંભળવું જોઈએ. અને ભગવાનની સાથે સાથે ભગવાનના અનેક ભક્તો થયા એ ભક્તોના જીવનની ગાથાઓને સાંભળવી જોઈએ. તો પ્રતિ બુધવાર ભગવાનના એવા જ એક પરમ ભક્ત અને સાથે સાથે એક આચાર્ય છે એવા રામાનુજાચાર્યની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો પૂર્વ કથામાં આપણે જોયું કે યામુના નામનો એક 5 વર્ષનો બાળક વિદ્વાજન કોલાહલ નામના એક બહુ મોટા પંડિતને હરાવી અને એ જે શાસ્ત્રાર્થ હતો એ શાસ્ત્રાર્થને જીતી લીધો. અને શાસ્ત્રાર્થને જીતી લીધા પછી એ બાળકે આ દુનિયામાં જે સન્માન પ્રાપ્ત કર્યું છે, જે યશ પ્રાપ્ત કર્યો છે, એ આજના પ્રવચનમાં આપણે સાંભળશું. આ પ્રવચનમાં મુખ્ય હેતુ એ છે કે સંસારની અંદર વ્યક્તિ નાનો હોય કે મોટો હોય, પણ એની મહાનતા, એના જે ગુણ છે એ ગુણ શેની ઉપરથી નક્કી થાય? તો એની મહાનતા જે છે એની બુદ્ધિ અને બુદ્ધિ દ્વારા કરવામાં આવેલા કાર્યથી આંકી શકાય. આપણે એવું માનતા હોય કે ઉંમરમાં જે મોટા હોય એને જ્ઞાન હોય, તો એ વાત ખોટી છે. આપણામાં કદાચ એવી ધારણા હોય કે આપણાથી મોટા ગઢા લોકો હોય ને એને વધારે અનુભવ હોય અને એને વધારે આવડતું હોય. પણ તમે વિચાર કરો ભક્તો કે કોઈ છોકરો એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હોય, એન્જિનિયરિંગ ભણતો હોય, હવે એન્જિનિયર થઈને છોકરો જ્યારે ઘરે આવે અને એના પિતા એને એમ કહે કે તારી કરતા એન્જિનિયરિંગનું ડબલ જ્ઞાન મને છે, આ વાત સત્ય છે ભક્તો? હાલાકી સંબંધમાં પિતા એની કરતા મોટા છે, છતાં એન્જિનિયરિંગનું જ્ઞાન એ પુત્રમાં વધારે છે. એની જેમ આ સંસારની અંદર કોઈ ભક્ત મોટો છે કે નાનો છે
કોઈ ભક્ત ઉત્તમ છે, મધ્યમ છે કે કનિષ્ઠ છે, એ શેની ઉપરથી નક્કી થાય? એ ભક્તના આચરણથી નક્કી કરી શકાય કે આ ઉત્તમ ભક્ત છે, મધ્યમ છે કે કનિષ્ઠ છે. કોઈ ગઢાબુઢા વ્યક્તિઓ આવી અને અહીંયા બોલતા હોય તો એનો અર્થ એવો નથી કે એ બહુ મહાન વ્યક્તિ છે. ઉંમરથી કોઈ વ્યક્તિ મહાન નથી થતું ભક્તો, વ્યક્તિ મહાન પોતાના જ્ઞાનથી થાય છે. અને જો પ્રત્યક્ષ ઉદાહરણ શ્રીમદ ભાગવતની અંદર હિરણ્યકશિપુ બહુ મોટો અસુર, હિરણ્યકશિપુ આ પૃથ્વી ઉપર બેઠા બેઠા સ્વર્ગ ઉપર નજર કરે તો ઇન્દ્રને એના આસન ઉપરથી ઉભા થઈ જવું પડે. હિરણ્યકશિપુ સૂર્યની બાજુ નજર કરે તો સૂર્યની ગતિ અટકી જાય. અને હિરણ્યકશિપુ જ્યારે આદેશ કરે ત્યારે જ આ ધરતી અન્ન ઉત્પન્ન કરી શકે. હિરણ્યકશિપુના આદેશ વગર આ ધરતી અન્ન પેદા ન કરી શકે. આટલો મોટો પ્રભાવશાળી વ્યક્તિ અને એનો એક 5 વર્ષનો બાળક પ્રહલાદ મહારાજ. તમે વિચારો, આજ સંસાર કોને સન્માન આપે છે? હિરણ્યકશિપુને કે પ્રહલાદને? એટલા માટે ઉંમરથી કોઈ મહાન નથી થતું ભક્તો. મહાન વ્યક્તિ પોતાની ભક્તિ અને પોતાના જ્ઞાનના બળથી થાય છે. તો એવી જ રીતે આ 5 વર્ષનો બાળક યામુના, એને શાસ્ત્રાર્થ જ્યારે જીતી લીધો અને એ શાસ્ત્રાર્થ જીતી એ મહેલની અંદર યામુના ઉભા છે. પણ એ સમયે એક ઘટના બને છે કે એ પાલખીમાં ને રાજમહેલની અંદર જ્યાં રાજાનું નિવાસ સ્થાન છે ત્યાં લાવવામાં આવી. અને એ સમયે રાજા અને રાણી છે એ બે ચર્ચા કરતા હતા. રાજાએ રાણીને કીધું કે મારા મનમાં તો એવું હતું કે એક બિલાડી જેમ ઉંદરને એક ઝપટમાં મારી નાખે, એવી જ રીતે આપણો જે રાજ પંડિત છે વિદ્વાજન કોલાહલ, એ આ 5 વર્ષના બાળકને એવી રીતે કચડી નાખશે. ત્યારે રાણી બહુ સુંદર જવાબ આપે છે કે તમે ભલે એવો વિચાર કર્યો કે બિલાડી જેમ ઉંદરને મારી નાખે એમ વિદ્વાજન કોલાહલા બાળકને પરાસ્ત કરશે, પણ એ બાળકના ગુણ ઉપરથી મને એવું લાગતું હતું કે એક નાની એવી ચિંગારી, એક નાનો એવો દેતવો જેમ ઘાસના મોટા પહાડને સળગાવી દે, એવી રીતે આ બાળકનું કાર્ય થયું છે. બાળક દેખાવામાં 5 વર્ષ છે પણ એની બુદ્ધિ એક તણખાની સમાન છે. એ તણખું એ ઘાસના કોઈ પર્વતમાં જો લાગી જાય તો એ આખો પર્વત થોડી જ સેકન્ડોમાં બળી જાય. સૂકા ઘાસમાં કોઈ દિવાસળી નાખે તો એ ઘાસને બળતા કેટલી વાર લાગે? એની જેમ વિદ્વાન વ્યક્તિ, ભગવાનના ભક્ત વ્યક્તિ જ્યારે કોઈ બહુ મોટા પાપી વ્યક્તિની સામે આવી જાય ત્યારે એ ગમે એટલો મોટો પાપી હોય, એ ચાહે હિરણ્યકશિપુ હોય, રાવણ હોય કે કંસ હોય, બધાને ઝૂકવું જ પડશે. હે ને? સમય કદાચ વધારે લાગશે. માની લો કે કોઈ પાપી વ્યક્તિને પાર કરતા કરતા કોઈને વર્ષ લાગે, કોઈને 2 વર્ષ લાગે, પણ જીત આખરે સત્યની થાય છે ભક્તો. યાદ રાખજો. પ્રહલાદ મહારાજ ભલે એકલા હતા, હિરણ્યકશિપુની સાથે આખું ત્રિભુવન હતું, છતાં જીત કોની થઈ? આ સંસારમાં જીત એની થાય ભક્તો જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હોય. હે ને? મેં તમને પહેલા પ્રવચનમાં કીધું હતું, તમે એકલા સત્ય હોય અને સામે આખી દુનિયા નહીં, અનંત કોટી બ્રહ્માંડના જીવો એક બાજુ ઉભા રહીને પોતાનું જૂઠું ફેલાવતા હોય, છતાં જીત એક વ્યક્તિની થાય જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ છે. બાકી તમે જુઓ, ભગવાનના આશ્રયમાં જે લોકો નથી રહ્યા અને એની પાસે કદાચ હજારો હજારો લાખો લાખો વસ્તુ હોય, બહુ મોટું સન્માન હોય, બહુ મોટો યશ હોય, છતાં વર્તમાન સમયની અંદર આ ભાગવત અને ભગવાનના ભક્તો કોનો યશ ગાય છે? એ 5 વર્ષના બાળક ધ્રુવ અને પ્રહલાદને આજના બહુ મોટા ધુરંધરો, મોટા મોટા મહામંડલેશ્વરો ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજ કહીને બોલાવે છે. 5 વર્ષના બાળકની પાછળ મહારાજનું સંબોધન લાગી ગયું છે. જુઓ, શા માટે? ભગવાનના શરણમાં જવાથી. તો યામુના તો બાળપણથી ભગવાનના ભક્ત હતા અને રાજા અને રાણીનો આ સંવાદ, યામુના રાજા પાસે આવ્યા. રાજાએ આલિંગનમાં લઈ લીધા કે મારા રાજ્યમાં આવો વિદ્વાન બાળક છે જે મોટા મોટા પંડિતોને હરાવી શકે. અને વચન પ્રમાણે રાજાએ કીધું તું રાણીને કે
કે જો આ શાસ્ત્રાર્થ આ બાળક જીતી જાય તો મારું અડધું રાજ્ય હું આ બાળકને આપી દઈશ. અને શરત અનુસાર રાજાએ યામુનાને કીધું, યામુના, આ અડધા રાજ્ય ઉપર તારો અધિકાર છે, એટલા માટે આ અડધા રાજ્યનો રાજા હું તને બનાવું છું. અને જો એ 5 વર્ષનો બાળક એ ગુરુકુળને છોડી અને 5 વર્ષની વયે રાજા બની ગયો. શા માટે રાજા બન્યો ખબર છે? પોતાની વિદ્વત્તાના કારણે. તમે જુઓ, આજે આપણા બાળકો સ્કૂલ અને કોલેજોમાં ભણવા માટે જાય, પ્રત્યેક બાળકના મનમાં એક જ વિચાર હોય, હું મોટો થઈશ, બહુ સારા ટકાથી પાસ થઈશ, સારું એવું પરિણામ લાવીશ અને પછી હું નોકરી કરીશ. પ્રત્યેક બાળક કોઈ ડોક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર બનવા માંગે છે, પણ એકેય બાળક એવું નથી વિચારતો કે હું કંઈક એવું કાર્ય કરું જેના કારણે આખો ઇતિહાસ બદલી જાય. કેમ? કારણ કે આજના બાળકોમાં એ વિચાર કરવાની બુદ્ધિ જ નથી. એક જ બુદ્ધિ છે, મોટો થાવ, પૈસા કમાવ અને પરિવારનું પાલન કરો, બસ. આની સિવાય ત્રીજો વિચાર નથી બાળક કરતા કે નથી એના માતા પિતા એને શીખવતા. આ સંસારમાં બધી વસ્તુ ખાલી ભણવાથી કે પૈસાથી નથી પ્રાપ્ત થતી. અને તમે આગળ જોયું, યામુનાના પિતા મરી ચૂક્યા છે, દાદા વયા ગયા છે ઘર છોડી, ઘરમાં રળવા વાળું કોઈ નથી, ગુરુકુળની અંદર અભ્યાસ કરે છે, અને છતાં એ 5 વર્ષનો યામુના આજ રાજા થઈને બેઠો છે. કળિયુગમાં એક બાળક બતાવો 5 વર્ષની ઉંમરે અને ભારતનો વડાપ્રધાન બનાવવામાં આવ્યો હોય, કોઈ નથી. કેમ? કારણ કે હીન બુદ્ધિના બાળકો છે બધા. ચાણક્ય નામના એક બહુ મહાન પંડિત થયા, બહુ મહાન વિદ્વાન થયા ભારતની અંદર. અને એ સમયે જેવી રીતે આજે ભારતની રાજધાની દિલ્હી છે, એમ એ સમયે ભારતની રાજધાની હતી પાટલીપુત્ર, મગધ. અને આ ચાણક્ય પંડિતે જોયું કે મગધનો રાજા એટલો બધો વિલાસી છે, એટલો બધો ભોગી રાજા થઈ ગયો છે કે આને શાસન પરથી ઉઠાડી દેવો જોઈએ. એક બ્રાહ્મણ વિચાર કરે છે પોતાના મનમાં, જેની પાસે કોઈ સેના નથી, કોઈ રાજ્ય નથી કે કોઈ ધન નથી. છતાં ચાણક્યએ પોતાનું સપનું સાકાર કર્યું. કોને સાથમાં લઈ? ચંદ્રગુપ્ત મૌર્યને. ચંદ્રગુપ્તને સાથમાં લઈ આખા ભારતનું શાસન ઉથલાવી નાખ્યું અને ઇતિહાસના પન્નાઓ બદલી ગયા. તમે જો, પણ આટલો સાહસિક, આટલો, અરે આજના બાળકોમાં એક ક્ષમતા જ નથી કે ઊંચો વિચાર કરી શકે. અને એ શા માટે નથી કરતા ખબર છે? કારણ કે આપણી અંદર જ ખુમારી નથી. આપણે જેટલા ઢીલા, અને શુદ્ધ ગુજરાતીમાં કહેવીને તો આપણે જેટલા લબાડ થઈ ગયા છીએ કે આપણા છોકરાઓને સારા સંસ્કારો નથી આપી શકતા, નીતિથી જીવતાય નથી શીખવી શકતા. કોઈ પણ બાળક ગમે એવું ખોટું કામ કરે, માતા પિતા બધા એને સહાય કરે, અને એના કારણે એ બાળકની જિંદગી નર્ક જેવી થઈ રહી છે. અને પછી માતા પિતાઓ વિચાર કરતા હોય, ભાગવતમાં આવા પુત્રો થયા, રામાયણમાં આવું વર્ણન છે, એ ખાલી પુસ્તકોમાં દેખાય પણ આપણામાં નહીં દેખાય. પ્રત્યેક માતા પિતા ચાહે છે કે મારો પુત્ર રામ જેવો થાય. છે કે નહીં બધાની ઈચ્છા કે આપણો છોકરો આપણું સન્માન કરતો હોય, આપણો આદર કરતો હોય, રોજ સવારે ઉઠીને આપણને પ્રણામ કરતો હોય? પ્રત્યેક વ્યક્તિઓ ચાહે છે કે નહીં? પણ વિચાર પહેલા એ કરવો જોઈએ કે પુત્ર તો રામ બને કે ન બને બીજી વાત છે, આપણે દશરથ છીએ પહેલા? જેટલી અપેક્ષાઓ છે એ માત્ર પુત્રો પાસેથી છે. આપણી પ્રતિ કોઈ જવાબદારી નથી, આપણી કોઈ જવાબદારી નથી પુત્રો પ્રત્યે. બસ પુત્ર સારો થવો જોઈએ, આપણે કેવા છીએ એ વિચાર તો ક્યારેય કર્યો જ નહીં. અને પુત્રને રામ બનાવવાના સપના જોતા હોય, પણ દશરથનું એક રૂવાંડું આપણામાં છે, એ પહેલા વિચાર કરવો જોઈએ. કારણ કે આપણે જ પાપ કરવાનું આચરણ કરતા હોય, પુત્રોને નીતિ ક્યાંથી શીખવશું? આપણે જ શીખવાડ્યું હોય કોઈનું ચોરીને લાવો, કોઈનું ગમે એને દુનિયામાં છેતરીને પણ પૈસા લાવો. અને એવા બાળકોના માતા પિતા બનવામાં આપણે ગર્વ અનુભવતા હોય. આપણા ગુજરાતીમાં કહે છે લોકો, થોડા સમયમાં આ ભાઈના છોકરાએ તો બહુ પ્રગતિ કરી, બહુ પૈસા કમાણો,
પણ એ કેમ કમાણો હોય? કેટલાય લોકોને મોતના ઘાટ ઉતારી અને ધન ભેગું કરીને લાવ્યો છે, અને એની ઉપર આપણે ગર્વ કરતા હોય. અને આનું કારણ શું છે ભક્તો, ખબર છે? આપણા બાળકોને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, એ શિક્ષણમાં સૌથી પહેલો ફોલ્ટ છે. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ, કોઈ પણ દેશની પ્રગતિ બે વસ્તુ ઉપર આધારિત છે. આ ચાણક્ય પંડિતનું સૂત્ર છે કે જે દેશમાં દવા અને શિક્ષણ આ બે વસ્તુ મફત હોય ને, એ જ રાષ્ટ્ર દુનિયા ઉપર રાજ કરી શકે. અને વિચાર કરો તત્વથી ભક્તો, આપણા દેશમાં આ જ બે વસ્તુ મોંઘી છે બધા કરતા. દવાખાનામાં કેટલા રૂપિયા થાય છે બધાને અનુભવ છે. અને શિક્ષણ, પહેલાના સમયમાં મફત શિક્ષણ આપવામાં આવતું, અને અત્યારે લાખો રૂપિયા ખર્ચો છતાં એડમિશન નથી મળતા. અને આમાં આપણે દેશની પ્રગતિ જોતા હોઈએ, ક્યારેય સંભવ નથી ભક્તો. કારણ કે આપણું જે યુવા ધન છે, જે બાળ ધન છે, એને આપણે જ અવળા માર્ગે દોરવી રહ્યા છે. બુદ્ધિથી વિચાર કરો, સ્કૂલમાં અને શાળાઓમાં, કોલેજોમાં જઈને શું શીખે છે છોકરાઓ? કોઈને આને ભગવદ્ ગીતા ભાગવત શીખવે છે? માત્ર ને માત્ર પાપ કેવી રીતે કરવું એ જ આ શાળાઓમાં શીખવવામાં આવે છે. કહેવાય સરસ્વતીજીનું મંદિર, આગળ તમે જાઓ તો મૂર્તિ હોય સરસ્વતીજીની, પણ અંદર માત્ર પાપ કેવી રીતે કરવું એ જ શીખે છે. પણ આ બધી વાત આરે તો કોઈ મતલબ નથી. કારણ કે જેની અંદર ખુમારી હોય, જેની અંદર વીરતા હોય, એ જ માતા પિતા પોતાના બાળકોને આવી રીતે તૈયાર કરી શકે. એ જ માતા પિતા સ્વપ્ન જોઈ શકે કે મારો પુત્ર ચંદ્રગુપ્ત થાય, રામ થાય અથવા કૃષ્ણ થાય. બાકી તો વિચાર કરશે કે ઠીક છે, આપણે સત્સંગમાં જ આવી છે ને, છોકરાઓ ભણે છે એટલે એને ન લઈ જવાય, હે ને? કારણ કે છોકરાઓને એક્ઝામ આવે. અરે 1 કલાક સત્સંગમાં બેસશે ને, અને કદાચ જો સત્સંગથી પરિવર્તન થઈ ગયું બાળકનું, જીવનભર તમારા ચરણ નહીં છોડે ક્યારેય. નહીતર શાળાઓમાંથી જો ભણાવતા રહેશો, એક દિવસ એ જ બાળકો ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. અને ત્યારે બેઠા બેઠા રોતા હોય, અફસોસ કરતા હોય, આખું જીવન છોકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, ફળ શું મળ્યું? બહાર કાઢી મૂક્યા. કેમ? કારણ કે સત્સંગમાં નહોતા બેસાડ્યા. એટલે સત્સંગમાં બેસી અને ધ્રુવ અને પ્રહલાદ, યામુનાચાર્યની કથાઓ જો સાંભળી હોય તો એવા બાળકો ક્યારેય માતા પિતાના ચરણ ન છોડે. પણ આપણા બાળકોને આવું કરવા માટે આપણે જ મજબૂર કરી રહ્યા છીએ. વાંક આપણો છે, બીજા કોઈનો દોષ નથી. પણ છતાં એ શિક્ષણ પોતાની વિદ્વત્તાના પ્રભાવથી 5 વર્ષની ઉંમરમાં યામુના રાજા થઈ ગયા. હવે રાજા બની ગયા પછી આજુબાજુનું જે નગર હતા, પાડોશના જે રાજ્યો હતા, એ બધા લોકોને ખબર પડી કે બાજુના રાજ્યમાં 5 વર્ષનો એક બાળક રાજા થયો છે. તો બધા રાજાઓએ તૈયારી કરી કે એક કામ કરો, આ 5 વર્ષના રાજાને શું ખબર પડે? હજી તો એ રાજ્ય કેમ ચલાવવું વિચારતો છે, આપણે એ રાજ્ય ઉપર આક્રમણ કરો અને એ રાજ્યને જીતી લ્યો. આ લોકો પ્લાન બનાવતા હતા, પાડોશી રાજાઓ. તો યામુનાએ સૌથી પહેલા પોતાના જે જાસૂસ હતા એના દ્વારા ખબર મળી કે પાડોશના જે રાજાઓ છે એ ચડાઈ કરવાની તૈયારી કરે છે. યામુના કે એને તૈયારી કરવા દો, આપણું સૈન્ય તૈયાર કરો, એની ઉપર ચડાઈ કરો. ઓલા આવે એ પહેલા યામુનાએ ચડાઈ કરીને આજુબાજુના 3 રાજાઓને જીતી લીધા. વિચારો એની બુદ્ધિ ક્ષમતા કેટલી તેજ છે. ઓલા લોકો તૈયારીમાં હતા હજી કે સૈન્ય ભેગું કરો ને આક્રમણ કરશું. એ પહેલા જ યામુનાએ જઈ અને સીધું જ આક્રમણ કરી દીધું. બધા રાજાઓને જીતી લીધા અને એક એવા મહાન રાજા થઈ ગયા. પણ યમુના આ રાજકાજમાં એટલા વ્યસ્ત થઈ ગયા ભક્તો કે જીવનનો સમય ધીમે ધીમે વીતતો ગયો અને યમુના એ ભૂલી ગયા કે હું ભગવાનનો ભક્ત હતો. રાજના કાર્યમાં, રાજકાજમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે યમુનાને ભક્તિ બિલકુલ ભૂલાઈ ગઈ. અને આવી રીતે એ રાજ્યનો વિસ્તાર કરતા કરતા, અને રાજા બહુ બુદ્ધિમાન રાજા થયા. એની પ્રજા એકદમ સુખી, ન્યાય, કુશળ
નીતિજ્ઞ, યુદ્ધમાં બધા કરતા આગળ, બધા સદગુણવાન રાજા, પણ એનો જે મૂળ સદગુણ હતો ભક્તિ, એ ભક્તિ ભૂલાઈ ગઈ અને આ રાજ્ય સંભાળતા સંભાળતા 35 વર્ષનો સમય વીતી ગયો. એ 5 વર્ષનો યામુના, એ 35 વર્ષનો યામુના થઈ ગયો. હવે આ કથાને અહીંયા મનમાં પેન્ડિંગ રાખજો ઘડીક, કે યામુના 35 વર્ષના થઈ ચૂક્યા છે. હવે બીજી બાજુ આ યામુનાના જે દાદા હતા નાથ મુનિ, તો આ નાથ મુનિએ વિચાર કર્યો કે હવે મારા જીવનનો અંતિમ સમય આવી ગયો છે. અને એને આ ખબર મળી ગઈ હતી કે યામુના નામનો જે મારો પૌત્ર છે એ ભક્તિ છોડી અને ભોગમાં પડી ગયો છે. તો એ નાથ મુનિને એક જ ચિંતા હતી કે મારા પુત્રનો પુત્ર છે એ ભક્ત થાય. જો આજે આપણામાંથી જ કોઈનો પૌત્ર વડાપ્રધાન બની ગયો હોય તો કેટલો રાજી થાય, એ પાછો લાવે ત્યાંથી. વિચાર કરો, તમારા તે છોકરાનો છોકરો ભારતનો વડાપ્રધાન બન્યો હોય તો તમે દિલ્હી જાવ લેવા? અને એ શું કામ ખબર? ભક્તિ કરવા હાટું. આપણે કદાચ પાછો લાવી કે સરકારના 200-300 કરોડ લઈને આવી જાય, પણ ભક્તિ કરવા તો ન જ બોલાવી. યામુનાચાર્યની આ ચિંતા કે એને ભક્ત કેવી રીતે બનાવવો. તો શરીર છોડવાનો સમય આવી ગયો નજીક, અને યામુના નાથ મુનિ જે યામુનાચાર્યના દાદા હતા, આ નાથ મુનિએ પોતાના એક બહુ અંગત શિષ્ય રામ મિશ્રને યાદ કર્યા. રામ મિશ્રને બોલાવીને કીધું કે રામ, મારો એક આ પુત્ર છે, એનો મૃત્યુ થઈ ચૂક્યું છે, અને એનો એક પુત્ર છે યામુના, આજે રાજા થઈ ગયો છે, બહુ મહાન રાજા છે. મારી ઈચ્છા એ છે કે એને ભોગમાંથી પાછો વૈષ્ણવ બનાવો. આજ મારી અંતિમ ઈચ્છા છે અને આ કાર્ય હું તમને સોંપું છું. આટલું કહી અને નાથ મુનિએ પોતાનું શરીર છોડી દીધું. નાથ મુનિએ આ દુનિયામાંથી વિદાય લીધી અને રામ મિશ્રએ નક્કી કર્યું કે કાંઈ પણ થઈ જાય, પણ મારા ગુરુએ જે આદેશ આપ્યો છે એ મારા ગુરુના આદેશનું હું પાલન કરીશ. જીવનનું લક્ષ્ય બનાવી લીધું, ગુરુની અંતિમ ઈચ્છા નહીં. અને ગુરુના આશ્રમને છોડી આ યામુનાને મળવા માટે રામ મિશ્ર પોતાનો આશ્રમ છોડીને નીકળી આવ્યા. પણ જ્યાં યામુનાના મહેલ ઉપર આવીને જોયું તો મોટા માણસોને મળવા માટે તો લાઈન હોય ભાઈ. તો યામુનાને જોયા તો યામુના એક બહુ મોટા સિંહાસન ઉપર બેઠા હતા અને હજારો રાજાઓ એને ખંડણી ભરવા માટે ઉભા હતા. યામુનાએ કેટલાય રાજાઓને પોતાની નીચે લઈ લીધા, હજારો રાજાઓ લાઈનમાં ખંડણી ભરવા. તો રામ મિશ્રે વિચાર કર્યો કે આ દેશના મોટા મોટા રાજાઓ યામુના આગળ જ્યારે લાઈનમાં ઉભા છે, મારી જેવા ગરીબ બ્રાહ્મણને કેવી રીતે અંદર જવા દેશે? વિચાર કરે બહાર ઉભા ઉભા, કોઈ રસ્તો ન મળ્યો. રામ મિશ્ર પાછા આવી આવ્યા ત્યાંથી અને રાત દિવસ મનમાં વિચાર કરે કે એને મળવાની જ એન્ટ્રી નથી તો વાત કઈ રીતે કરવી, અને એમાં વૈષ્ણવ બનાવવાની વાત તો દૂર રહી. આજે તમે મનમોહન સિંહને જઈને કહો કે તમારે વૈષ્ણવ બનવાનું છે ને 16 માળા કરવાની છે, કેમ લાગે છે? બીજા કોઈ નહીં, આપણે જ જવાનું છે ને કહેવા માટે, ધોતી કુર્તા પહેરીને. હવે તમે ન્યા જાવ તો અમેરિકાના પ્રમુખ હોય ને પાકિસ્તાન વાળા બેઠા હોય ને કેટલી બધી માથાકૂટમાં બેઠા હોય, અને ન્યા જઈને તમે એને કહો માળા કરો તો મનમાં પ્રશ્ન થાય ને, માનસિક જેલમાં નાખી દે. અને આવી જ ઘટના કઈક રામ મિશ્ર હારે બની. રામ મિશ્ર વિચાર કરે મનમાં કે આ બહુ આગળ વધી ગયો છે ભોગમાં, આને પકડવો કેવી રીતે? અને એક દિવસ રામ મિશ્ર એ ઉપાય બનાવી લીધો. તમે જુઓ, કોઈ પણ મોટા વ્યક્તિઓનું પતન કરાવવું હોય ને તો એનો જે સૌથી અંગત માણસ હોય ને એને પકડી લ્યો, એને ફોડી લ્યો, એટલે તમારું કામ થઈ જાય. તો રામ મિશ્ર તો સારા કામ માટે ગયા હતા, વૈષ્ણવ બનાવવા માટે. તો રામ મિશ્રએ આ યામુનાના જે રસોઈયા હતા એ રસોઈયાને પકડ્યા અને એ રસોઈયાને કીધું કે તું રાજા માટે જે ભોજન બનાવે છો, પણ મારી પાસે એક એવી વિદ્યા છે કે થોડા મસાલાઓનો ફેરફાર કરી અને હું કોઈ પણ વ્યક્તિને પશુ કરતા વધારે કામી બનાવી શકું છું
અને થોડો મસાલાનો ફેરફાર કરું તો કોઈ પણ વ્યક્તિને સત્વગુણી બનાવી શકું છું. તો રસોઈયાએ કીધું વાત તો સત્ય છે. ત્યારે રામ મિશ્રે એમને સમજાવ્યું કે જો આહારનું બહુ મહત્વ છે. કે છે ને આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. સત્વગુણી આહાર જો લેવામાં આવે તો બુદ્ધિ સત્વગુણી થાય. અને રાજાને તો સત્વગુણની બહુ જરૂર પડે. અને ગુજરાતીમાં આપણે સાંભળ્યું છે ભક્તો, અન્ન એવું મન, જેવું તમે અન્ન ગ્રહણ કરો એવું મન થાય. અત્યારે ભલે આવીને સત્સંગમાં બેઠા હોય, બુદ્ધિમાં એમ હોય કે નહીં ભક્તિ કરવી જોઈએ, માળા કરવી જોઈએ, ઘરે જઈને માળા કરશું, પણ અહીંયાથી ગયા પછી આપણને ઘરે જઈને એમ કોઈ કહે કે આપણે હોટલમાં જવું છે, અને આપણે એની યારે તૈયાર થઈ જાય કે ચાલો હોટલમાં જાવી. હવે તમે વિચાર કરો ભક્તો કે અન્ન જે લોકો બનાવી રહ્યા છે બહારના રેસ્ટોરન્ટ હોટેલોમાં, એકદમ શુદ્રમાં શુદ્ર વ્યક્તિ હોય અન્ન બનાવે છે. હવે એની શુદ્રતાની એક જ મુદ્દો હું તમને કહીશ, કારણ કે આની ઉપર આપણે વધારે ચર્ચા નથી કરવી કે આહારની. ઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં ભોજન બનાવવાવાળા લોકો બાથરૂમ જઈને હાથે નથી ધોતા હોતા. આ સૌથી પહેલી એની શુદ્ધતા જોવો તમે. અને એ એવા વ્યક્તિના હાથે બનાવેલું આપણને એવું ભાવે, ની વાત જવા દે. હોટલ વાળા જુઓ રસોડામાં ન જવા દે. કેમ? રસોડામાં જાવ તમને ખબર પડી જાય ત્યાં કેટલું શુદ્ધ આવે છે આપણી સામે. અને એવું ખાઈને પછી આપણે ભક્ત બનવાનો વિચાર કરતા હોય, નહીં થાય. કળિયુગમાં એક તો મનને એકાગ્ર રાખવું સંભવ નથી. એમાં તમે એવા શૂદ્રોના હાથે બનાવેલું પ્રસાદ લ્યો છો, એવા શૂદ્રોના હાથથી બનાવેલું ભોજન લ્યો છો, તો મન કઈ રીતે કાબુમાં રહેવાનું છે? અને મન તમારું જયારે એકાગ્ર નથી તો તમે ભક્તિ નથી કરી શકવાના. આ પાકી વાત છે. અહીંયા બેઠા બેઠા ભલે વિચાર આવે કે ઘરે જઈને માળા કરશું, પણ માળા થશે નહીં. એ ખાલી વિચારમાં રહી જાહે. કેમ? કારણ કે આહાર જે છે એ આપણા મનને બદલાવી નાખે છે. એટલે આહારનું ખૂબ મહત્વ છે. શ્રીલ પ્રભુપાદજી પોતાના તાત્પર્યમાં લખે છે કે કેવો આહાર લેવો જોઈએ. કોઈ પણ વસ્તુ તમે જયારે ખાવ છો ત્યારે એ વસ્તુ ભગવાનને ધરાવવી જોઈએ. ભોગ તમે જોયું છે કે તમને જે પ્રસાદ આપવામાં આવે એ પહેલા રાધા દામોદરને અહીંયા ઓફર કરવામાં આવે છે, હે ને? અને પછી આપણે એને પ્રસાદના રૂપમાં સ્વીકાર કરીએ છીએ. તો આપણે જો આપણા મનને સત્વગુણી બનાવવું હોય, મનને એકદમ શુદ્ધ બનાવવું હોય, તો આહાર આપણે એ જ લેવો જોઈશે જે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ લાગેલો હોય. અને યાદ રાખજો, ભગવાન શ્રી કૃષ્ણ કાંદા લસણ નથી ખાતા, ભગવાન ચા નથી પીતા, કે ભગવાન કોફી નથી પીતા. એટલે એવું લઈને ક્યારેય ભગવાનની સામે ન જાતા. અને એવું ખાવાથી મન ક્યારેય શુદ્ધ થવાનું પણ નથી. તો રસોઈયાને રામ મિશ્રે સમજાવ્યું કે આહારનું જીવનમાં બહુ મહત્વ છે. તો રસોઈયાએ કીધું કે તમે અમારા રાજાને સત્વગુણી બનાવી શકો છો? તો રામ મિશ્રે કીધું નિશ્ચિત. એ કે હું આવતીકાલે આવીશ તો કાલે રાજા માટે જે શાક બનાવે છે એ શાક ન બનાવતો, શાક હું બનાવી દઈશ. તો રામ મિશ્ર તુરીવલય નામની એક ભાજી આવે છે, આપણે જેમ મેથીની ભાજી હોય, પાલકની ભાજી હોય, એની જેમ તુરીવલય નામનું એક ભાજી આવે છે. આ તુરીવલયની સબ્જી એટલી બધી સત્વગુણી છે કે રોજ જો કોઈ તુરીવલય ખાય તો એ વ્યક્તિ 24 કલાક સુધી સત્વગુણમાં રહે. તો રામ મિશ્રએ આ સબ્જી બનાવી દીધી અને રસોઈયાને કીધું કે તમે રાજાને કહેતા નહીં કે આ શાક, આ સબ્જી કોણ બનાવે છે. તો એ તુરીવલય સબ્જી રાજાને આપી દીધું. રાજાએ ચાખ્યું તો રાજાને તો અતિ સ્વાદિષ્ટ લાગ્યું કે અદ્ભુત છે. તો રાજાએ આદેશ આપી દીધો, આપણા માટે રોજ આ જ સબ્જી આવવું જોઈએ, ડેઈલી. હવે સબ્જી તો રોજ રામ મિશ્ર બનાવવા માંડ્યા, પણ એવો કોઈ ચાન્સ ન મળ્યો કે રાજાને મળી શકાય, ડાયરેક્ટ રાજા સાથે વાત થઈ શકે. પણ જો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, એ ધૈર્ય ધારણ કરે, ધીરજ રાખે. અને આપણે ભક્તિમાં એવું છે, કોઈ વ્યક્તિ ભક્ત બને અને એવું માને કે એક દિવસમાં હું શુદ્ધ ભક્ત થઈ જાઉં, સંભવ નથી ભક્તો. એના માટે સમય લાગશે. ધૈર્ય ધારણ કરો, ધીરજ રાખો.
તમે એમ કહો કે હું આવ્યો, હું 16 માળા જપ કરું એક દિવસમાં અને મને ભગવાન પ્રસન્ન થઈ જાય, તો એક દિવસમાં ભગવાન નહીં આવે. એના માટે ધૈર્ય ધારણ કરવું પડે, ધીરજ રાખવી પડશે. તો રામ મિશ્રે ધીરજ રાખી 1 મહિના, 2 મહિના, 3 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ જેવો સમય જ્યારે પસાર થઈ ગયો, ત્યારે રામ મિશ્રે વિચાર કર્યો કે હવે કંઈક ઉપાય કરવો પડશે. તો એક દિવસ બન્યું એવું કે રામ મિશ્ર સબ્જી લઈને આવ્યા જ નહીં. તો રાજાએ જોયું કે રોજે જે સબ્જી આવતું તો એમાં ફેરફાર થઈ ગયો છે. રાજાએ રસોઈયાને બોલાવ્યો અને રસોઈયાને બોલાવીને કીધું કે રોજે તમે મને જે તુરીવલઈ સબ્જી આપો છો, આજે કેમ નથી? તો એણે કીધું કે મહારાજ, એ જે સબ્જી છે એ હું નહોતો બનાવતો, આ સબ્જી તો એક સાધુ સંન્યાસી આવીને મને આપી જાય છે અને એ હું તમને આપું છું. તો રાજાએ કીધું કે એ જેટલા પૈસા માગે એટલા આપો એને, પણ મારા માટે આ સબ્જી આવવું જોઈએ રોજ. તો રસોઈએ કીધું કે મહારાજ, એ તો સાધુ છે, ધનની એને કોઈ અપેક્ષા નથી, એ તો રોજ ફ્રીમાં આપી જાય છે તમારા માટે. તો રાજાને આશ્ચર્ય થયું કે એવો કેવો વ્યક્તિ છે જે રોજ ફ્રીમાં આપી જાય શાક? તો રસોઈએ કીધું કે એ તો સંન્યાસી છે અને એ માત્ર તમારું હિત ચાહે છે કે તમે સત્વગુણમાં રહ્યો એટલા માટે તમને આપે છે. ત્યારે યામુનાના મનમાં વિચાર થયો કે આને મળવું પડશે, કારણ કે વગર કારણે આપણું હિત ચાહતા હોય તો એવા વ્યક્તિને મળવું જોઈએ. ત્યારે રસોઈયાએ કીધું કે એ સાધુને બોલાવો. અને બીજા દિવસે રામ મિશ્ર તુરીવલઈ લઈને આવ્યા પાછા. અને રસોઈએ કીધું કે રાજાએ તમને મળવા માટે બોલાવ્યા છે. રામ મિશ્રના મનમાં એક અદ્ભુત શાંતિ થઈ કે હા, 2.5 વર્ષે તે આપણું પ્રયોજન પૂરું થયું. રાજાને મળવા માટે આવ્યા અને રાજાએ પૂછ્યું કે તમે આવી સેવા શા માટે કરો છો? તો એણે કીધું કે બસ સાધુઓનું તો કામ છે કે જીવો ઉપર દયા કરવી, પણ તમે તો રાજા છો અને રાજા જે હોય એ સમાજનું મસ્તક, માથું ગણવામાં આવે છે, એટલા માટે હું આ સેવા કરી રહ્યો છું. તો રાજાએ કીધું તમારું કોઈ વિશેષ પ્રયોજન? તો રામ મિશ્રે કીધું પ્રયોજન તો વિશેષ છે, પણ મારે તમને એકાંતમાં મળવું છે. રાજાએ પોતાના બધા મંત્રીઓ, સેનાપતિઓ બધાને બહાર મોકલી દીધા અને કીધું કે કયો? તો રામ મિશ્રે કીધું કે હું તમારા દાદા નાથ મુનિનો શિષ્ય રામ મિશ્ર છું અને તમારા દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા, એનું મૃત્યુ થઈ ચૂક્યું છે, ભગવાનના ધામમાં ગયા છે અને અંતિમ સમયે મને એક આદેશ આપતા ગયા છે, મને એક આજ્ઞા આપી છે, તમારા માટે એક ખજાનો મૂકતા ગયા છે. અને આ વાત જ્યારે યામુનાએ સાંભળી તો યામુનાએ કીધું કે હા, અમારે હમણાં યુદ્ધ કરવું છે તો યુદ્ધ માટે શસ્ત્રોની જરૂર પડે અને શસ્ત્રો લેવા માટે પૈસાની જરૂર પડે. તો દાદા જો મારા માટે ખજાનો મૂકતા ગયા હોય તો ચાલો આપણે એ ખજાનો લઈ આવીએ, કારણ કે રાજ્યમાં પૈસાની જરૂર છે. તો રામ મિશ્રે કીધું કે ખજાનો જેવો તેવો નથી. કેવો છે ખજાનો? તો એ કહે છે કે આ ખજાનો 7 દિવાલમાં બંધ છે. કોઈ જેવી તેવી જગ્યાએ ખજાનો નથી મૂક્યો. 7 દિવાલનું એક એવું આવરણ બનેલું છે જેમાં ખજાનો બંધ છે અને એની રક્ષા માટે, એ ખજાનો કોઈ ચોરી ન જાય એટલા માટે બહુ મોટો વિશાળ સાપ આ ખજાનાનું રક્ષણ કરે છે. અને આ છે કઈ જગ્યાએ? તો કે 2 નદીઓની વચ્ચે આ ખજાનો છે. હવે એવું સ્થાન તમે ગોતો કે જ્યાં 2 નદીઓ વહેતી હોય અથવા એક નદીની 2 ધારાઓ વહેતી હોય, એ 2 ધારાઓની વચ્ચે જે જમીન છે એમાં આ ખજાનો રાખવામાં આવ્યો છે. અને 12 વર્ષમાં એક વખત દક્ષિણમાંથી એક અસુર આવે છે અને આ ખજાનાને જોવે છે કે બરાબર છે કે નહીં, અને ખજાનો બરાબર હોય તો એ પાછો વયો જાય. અને એ ખજાનાને, એનું તાળું ખોલવા માટે એક મંત્ર છે. બોલો, જો આ મંત્ર તમે જાણો તો ખજાનો તમારો. આ શરત લગાવી દીધી. તો રાજા યામુનાને તો એમ જ હતું ખજાનો એટલે પૈસા હશે, એમાં સોનું ચાંદી. તો યામુનાએ કીધું કે આ ખજાનો લેવા માટે હું તૈયાર છું, આ ખજાનો તમે આપો. યામુના તૈયાર, રામ મિશ્ર તૈયાર. રાજ્યનો બધો કારભાર જે હતો
યામુનાએ પોતાના મંત્રીઓને, સેનાપતિઓને આપી દીધો અને આ બંને હવે દક્ષિણ બાજુએ ચાલતા થયા છે. ચાલતા ગયા ઘણો સમય વીતી ગયો. એક દિવસ ચાલતા ચાલતા બપોરનો સમય, બંનેને જ્યારે ગુરુ શિષ્યને થાક લાગ્યો તો એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા. અને ઝાડ નીચે બેઠા તો યામુના તો લાંબા થઈને સૂઈ ગયા, કારણ કે રાજા હતા, ભોગની આદત હતી. અને રામ મિશ્ર એ સમયે ભગવદ્ ગીતા ખોલી અને બહુ સુંદર ઢંગથી આ ભગવદ્ ગીતાનો પાઠ ચાલુ કર્યો. એક પછી એક અધ્યાયના શ્લોકો બોલતા જાય અને એવી સુંદર રીતે પાઠ કરે કે યામુનાનું મન એ પાઠમાં એકાગ્ર થઈ ગયું. યામુના સાંભળે અને પાઠ કરતા કરતા 12મા અધ્યાયના 8મા શ્લોક ઉપર આવ્યા, ભક્તિ યોગ. હવે 12મા અધ્યાયનો 8મો શ્લોક, જેમાં ભગવાન અર્જુનને કહે છે, મયી બુદ્ધિ નિવેશયત. અર્જુન, તારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ તું મારામાં લગાડી દે. અર્જુન જ્યારે ભગવાને આવો આદેશ કર્યો અને આ શબ્દ યામુનાએ સાંભળ્યો, તરત રામ મિશ્રને કીધું, બસ આ પાઠ અહીંયા ઉભો રાખો, મારે હવે જીવનમાં આ જ કરવું છે. સમજાઈ ગયું? કારણ કે યામુના તો વિદ્વાન હતા. જેવું સાંભળ્યું ભગવાનનો આદેશ કે તારી બુદ્ધિ મારામાં લગાવ, યામુના એ પાઠને રોકાવીને જોરથી આ રામ મિશ્રને કીધું, બસ આ જ મારે કરવું છે, મારી બુદ્ધિને ભગવાનમાં લગાવી છે. અને યામુનાને પોતાનું બાળપણ યાદ આવી ગયું. જ્યારે 5 વર્ષના હતા, એ ગુરુકુળમાં ભણતા હતા અને રોજ ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા. એ ગીતા, આજે ભગવદ્ ગીતા શ્રવણ કરી ત્યારે એ ભગવદ્ ગીતાનો પાઠ યાદ આવ્યો એને. અને યામુનાએ વિચાર કર્યો કે ઓહો, કેવું જીવન હતું મારું, કેવું સુંદર જીવન જીવતો હતો હું, અને આજ ભોગ વિલાસમાં ફસાય અને મારા જીવનનું મેં પતન કરી નાખ્યું છે. બહુ વિચાર કર્યો યામુનાએ. અને જો ભક્તો, આપણે એવું બને, શરૂઆતમાં બહુ સારા ભક્ત હોય પણ ધીમે ધીમે ભક્તિ ડાઉન થતી જાય. કેમ? કારણ કે સંસારની આજુબાજુમાંથી એવું કંઈક મળતું રહે, એવી કંઈક માયા મળતી રહે, જેના કારણે લોકોને કહેતા સાંભળ્યા છે, ભક્તિ કરવી જોઈએ પણ બહુ ન કરાય. પૈસા કમાવા જાય ઓફિસમાં કોઈ કીધું, ધંધો કરાય, બહુ ન કરાય. ભક્તિની વાત આવે તો બહુ ન કરાય, થોડી કરાય. મંદિરે જવાય, ઈ રવિવારે એકવાર, ક્યારેક પ્રોગ્રામમાં જવાય, ટાઈમ હોય તો. પણ ઓફિસે ન્યા રોજ જવાય, ઈ કામ રોજ કરાય. પણ ભક્તિ ક્યારેક. અને આવું કઈ અને લોકો ભજનથી, ભક્તિથી ધીમે ધીમે બહાર થતા જાય. એ વ્યક્તિ એમ માનતો હોય કે હું બીજા કરતા બહુ સારી રીતે ભજન કરું છું, પણ હકીકતમાં એ વાત સત્ય નથી. ભક્તિને છોડી, ભગવાનના સંગને છોડી અને આ સંસારમાં કોઈ વ્યક્તિ સુખી નથી. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને રાય રામાનંદ વચ્ચે જે સંવાદ થયો, એમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ સંસારની અંદર પ્રત્યેક દુઃખોમાંથી સૌથી મોટું દુઃખ કયું છે? ત્યારે રાય રામાનંદ એના જવાબમાં કહે છે કે આ સંસારની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોથી વિયોગ થાવો, આ જ બધા જીવ માટે સૌથી મોટું દુઃખ છે. બાકી દુઃખ એ નથી, પૈસા નથી. ભગવાનના ભક્તથી અલગ થવું, એનાથી મોટું દુઃખ આ સંસારમાં બીજું કોઈ નથી. યામુનાને પોતાના જીવનની એક ક્ષણ યાદ આવે છે કે હું પહેલા ભક્ત કેવો સુંદર હતો, ગુરુના આશ્રમમાં રહેતો હતો, રોજ શાસ્ત્રના, ભાગવતના, ગીતાના પાઠ કરતો હતો, અને આજે આ રાજ્ય મળવાથી મારા જીવનનો બહુ મોટો સમય વ્યતીત થઈ ગયો. એ પાપ કરવામાં, ભોગ કરવામાં મારા જીવનના 35 વર્ષ વીતી ગયા, અને છતાં મને ખબર ન પડી. પણ જો ભક્તો, જે વ્યક્તિએ થોડી ભક્તિ શરૂ કરી હોય, થોડી પણ ભક્તિ, એ જીવનમાં ભલે ગમે એવા મોટા પતનમાં વયો જાય, પણ અંતે કોઈને કોઈ ભગવાનના ભક્ત આવી અને એનો ઉદ્ધાર કરે છે. તમે જુઓ, ભાગવતના એકાદશ સ્કંદમાં પુરુરવા મહારાજની કથા છે. આ પુરુરવા મહારાજ એટલા મહાન સમ્રાટ, એવા મહાન રાજા. ભાગવતમાં લખ્યું છે કે પ્રતિ ક્ષણ જે નારદ મુનિ ભગવાનના નામનો જપ કરે છે,
એ નારદ મુનિ ભગવાનના નામનો જપ પડતો મૂકી અને આ પુરુરવા મહારાજના ગુણગાન કરે છે સ્વર્ગમાં જઈને. કોની સામે? દેવરાજ ઇન્દ્રની સામે. ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર તું શું રાજા માને છો પોતાને? તું એમ માને છો કે હું સ્વર્ગનો રાજા એટલે બહુ મોટો રાજા છું? અરે પૃથ્વી ઉપર જઈને જોવો, પુરુરવા મહારાજ છે, એક એવા મહાન ભક્ત છે કે એવા મહાન રાજા છે કે આખું બ્રહ્માંડ એના ગુણગાન કરે છે. અને આ વાત જ્યારે નારદ મુનિ ઇન્દ્રને કહી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રના એ સ્વર્ગમાં રહેવા વાળી અપ્સરા ઉર્વશી આ વાતને સાંભળી. ઉર્વશીને થયું કે ઇન્દ્ર કરતા શ્રેષ્ઠ વ્યક્તિ જો પૃથ્વી ઉપર હોય તો એની પાસે જવું જોઈએ. કથા તો બહુ લાંબી છે ભક્તો, પણ સાર તમને હું એ બતાવવા માંગુ છું કે સ્વર્ગમાંથી ઉર્વશી આવી, રાજા પુરુરવાએ એની સાથે વિવાહ કર્યા, એની સાથે બહુ ભોગ કર્યો, અને ભોગ કરતા કરતા પુરુરવા મહારાજ પોતાની ભક્તિને ભૂલી ગયા. અને ક્યાં સુધી? ઉર્વશી એને છોડીને વહી ગઈ, અને એની હાલતમાં એ પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા ભિખારી થઈ ગયો. વન વન જંગલ જંગલ ભટકે પુરુરવા મહારાજ. અને એક દિવસ જ્યારે ઉર્વશીને જોઈ, ત્યારે ઉર્વશીને કીધું, ઉર્વશી તું આવી રીતે છોડીને મને નહીં જા, નહીતર તારી વગર હું જીવી નહીં શકું. ત્યારે ઉર્વશીનો બહુ સુંદર ઉપદેશ છે, પણ સમયના અભાવે એ નહીં, એનો મૂળ સાર તમને એ કહું કે ઉર્વશીએ કીધું કે તમે જો મને પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમે આ પૃથ્વી લોકને છોડી અને સ્વર્ગમાં આવો. સ્વર્ગમાં આવો, અને સ્વર્ગની આગળ, કારણ કે મારું જે કંટ્રોલ છે એ ગંધર્વોના હાથમાં છે, તો સ્વર્ગની અંદર આવો, ગંધર્વો પાસેથી મારી માંગણી કરો અને મારી સાથે સ્વર્ગમાં રહેજો. પુરુરવા મહારાજે આ સ્ત્રીની વાતમાં આવી અને એવો પ્રયાસ કર્યો, એવા યજ્ઞો કર્યા કે આ પૃથ્વીને છોડીને સ્વર્ગમાં ગયા. અને સ્વર્ગમાં જઈ અને ઉર્વશીને જ્યારે જોઈ, ત્યારે પુરુરવા મહારાજની બુદ્ધિમાં ભાન આવ્યું કે અરે રે, જેવી રીતે એક પશુ પોતાને ભોગ માટે મોકલી દે, એવી રીતે મારું જીવન મેં એક સ્ત્રીની પાછળ વ્યતીત કરી દીધું. એક ગધો, એક ગધેડો જેમ પોતાની પત્ની ગધેડી પાછળ જેવી રીતે કામથી જતો હોય, એવી રીતે આ ઉર્વશીની પાછળ હું પાગલ બનીને ફરતો રહ્યો. જેવી રીતે એક શિયાળ પોતાની સ્ત્રી પાસે પાછળ પાછળ જતો હોય, એવી રીતે હું આ સ્ત્રીની પાછળ જતો રહ્યો. અને તમે જુઓ, એક નર પશુ જ્યારે પોતાની સ્ત્રી પાસે જાય તો ઓલી સ્ત્રી એને પાટા મારે, ધૂતકારી દે. આ ઉર્વશીએ મને રાજામાંથી ભિખારી બનાવી દીધો, છતાં મારી બુદ્ધિ તો જુઓ કે હું સ્ત્રીમાંથી પોતાના મનને છોડાવી ન શક્યો, અને હું આટલા ભોગમાં પડી અને મારા જીવનને મેં ફેલ કરી નાખ્યું. અને 2-3 શ્લોકો નથી ભક્તો, ઘણા શ્લોકોમાં પુરુરવા મહારાજ પોતાનો પશ્ચાતાપ રજૂ કરે છે. અને ભાગવતમાં સુખદેવ ગોસ્વામી આને ગીત બનાવ્યું છે. કારણ કે પછી પુરુરવા મહારાજને જ્યારે બુદ્ધિ આવી કે હું ભગવાનનો ભક્ત હતો, ત્યાર પછી જે સામે મળે ત્યારે પુરુરવા મહારાજ આ ગીત ગાવાનું ચાલુ કરી દેતા. અને એ ગીતનું નામ સુખદેવ ગોસ્વામી આપ્યું છે એલ ગીત. કારણ કે પુરુરવા મહારાજનું એક નામ હતું એલ. આ એલ ગીતનું ભાગવતમાં વર્ણન છે, અને આ કોઈ સામાન્ય ગીત નથી ભક્તો કે આજે ઓલા પિક્ચરમાં એક હિરોઈન ને એક હીરો છોડીને વયો જાય હે, અને ઓલા દુઃખ ભર્યા ગીતો ગાતા હોય, એવું ગીત નથી. આ એ ગીત છે જે ગીતને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહી રહ્યા છે. ઉદ્ધવ, જીવનની અંદર વ્યક્તિ કેટલા મોહમાં ફસાય છે જુઓ. ત્યારે ભગવાન પોતે પોતાના સ્વમુખથી આ એલ ગીત ઉદ્ધવજીને સંભળાવે છે ભાગવતના 11 સ્કંદમાં. અને એવું અસરકારક આ એલ ગીત ભગવાન સમજાવે છે, ઉદ્ધવ, કે ભલે જીવનમાં ગમે એવું પતન થઈ જાય, પણ એક વખત કોઈ વ્યક્તિ મારી ભક્તિમાં આવે છે, એનો ઉદ્ધાર તો હું નિશ્ચિત કરીશ. હવે તમે વિચાર કરો આ કથાથી કે પુરુરવા મહારાજ જે છે એ પોતાનું ભજન છોડીને ભોગમાં પડી ગયા, પણ છેલ્લે એની આંખ તો ખુલી ને, બુદ્ધિ તો આવી એને કે હું ભોગમાં હતો, મારે ભજન કરવું જોઈએ. આ બુદ્ધિ કોણ આપે છે? ભગવાન આપે છે. એટલા માટે આ શ્લોક છે, મયી બુદ્ધિ નિવેશત. ભગવાન કહે છે એકવાર બુદ્ધિ મારામાં લગાવી દે, ગમે એવા પતનમાંથી બહાર કાઢવામાં એ બુદ્ધિને સક્રિય ભગવાન કરે છે. અને એવું જ કંઈક યામુનાચાર્ય સાથે થયું. અહીંયા આ યામુના બાળક જ્યારે ભગવદ્ ગીતાના શ્લોકને સાંભળ્યો અને બહુ પશ્ચાતાપ કર્યો પોતાના પૂર્વ જીવન ઉપર, રામ મિશ્રને કીધું કે કાંઈ પણ થઈ જાય પણ મને દીક્ષા આપો, મારે હવે તમારો શિષ્ય બનવું છે. રામ મિશ્રે કીધું તને દીક્ષા તો હું આપીશ,
પણ એ પહેલા મારે તને ઓલો ખજાનો આપવો છે, પછી તું શિષ્ય બની જાજે. કારણ કે જે કામ મને ગુરુએ આપ્યું છે એ તો પૂરું કરવું રહ્યું. તો યામુનાએ કીધું કે ચાલો ખજાનો લેવા માટે, અને બે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા આવ્યા શ્રીરંગમમાં, અને શ્રીરંગમમાં જયારે આવ્યા અને રંગનાથજીનું મંદિર જોયું, થોડા દૂર હતા મંદિરથી, અને એ સમયે રામ મિશ્ર બતાવે છે, યામુના આ ખજાનો આ સ્થાન ઉપર છે. અને ખજાનો કોણ છે? સાક્ષાત ભગવાન શ્રી રંગનાથજી છે. અને આ સમજાવે છે રામ મિશ્ર. સૌથી પહેલા તો જઈ અને ભગવાન રંગનાથના દર્શન કરાવ્યા. અને યામુનાએ જેવા ભગવાન રંગનાથના દર્શન કર્યા, યામુનાએ વિચાર કર્યો કે રાજ્યમાં હવે પાછા નથી ફરવું. રાજ્ય જે છોડીને આવ્યો છું એ રાજ્યમાં હવે પાછા જવાનું થતું નથી, અહીંયા ને અહીંયા રહેવો છે. આપણે ઘણી વાર સત્સંગમાં આવી, દર બુધવારે આવી, પણ આપણને થયું નહીં ક્યારેક હાલો ઘરે નથી જવું. વાલ્મીકીજીના પ્રસંગમાં આ ઘટના જોવા મળે છે કે વાલ્મીકીજીને એકવાર ખબર પડી કે મારી પત્ની અને પુત્ર મને પાપમાં સાથ નથી આપવાના, તો મારે ઘરે પાછું ન જવું જોઈએ. આપણે આ બાજુ જેટલા બેઠા છે ક્યારેય પૂછ્યું જ ઘરે જાય કે અમે આજે રોજ હીરા બજારમાં જ આવી છીએ, થોડું ઘણું આમ તેમ કરવી છીએ, એમાં કઈ ભાગીદારી ખરી? કોઈ નથી પૂછતું. અને આપણે હજી વેમમાં છવી કે પત્ની તો ભાગ આપે જ ને, પણ વેમમાં ન રહેતા પૂછી લેજો એકવાર ઘરે જઈને, આ પાપમાં ભાગ આપવાનો છે કે નહીં, અને પછી મૈદરપુરા જાજો, પૂછી લેવું જોઈએ. પણ આપણે કદાચ પૂછવી કે ન પૂછવી શું ફેર પડે? પત્ની હા પડે કે ના પડે, જવાના તો ઈ જ ઘરે છે રોજ. એટલે શ્રવણ કરો ભગવાનની કથાઓને. તો યામુનાએ વિચાર કર્યો કે રાજ્ય ત્યાગી દીધું છે. અને જો ભક્તો, ભગવાન ત્યારે જ પ્રસન્ન થાય જ્યારે જીવનમાં આવો ત્યાગ કરવામાં આવે. એક ઝટકામાં મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો એક ક્ષણમાં પોતાના રાજ્યનો ત્યાગ કરી અને સીધા ભગવાનના શરણમાં જાય છે. એટલે ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે. અને આપણે સત્સંગમાં આવવું હોય તો કલાકનો ટાઈમ કાઢવા વિચાર કરતા હોય, અને પછી આપણે મનમાં એવું વિચારતા હોય કે મને ભગવાનની પ્રસન્નતા થાય, આ સંભવ છે? ભગવાન ત્યાં સુધી કહે છે ઘર છોડવાની જરૂર નથી, સંપત્તિ છોડવાની જરૂર નથી, કોઈ વસ્તુને છોડવાની જરૂર નથી, માત્ર એ વસ્તુઓમાંથી આસક્તિ છોડી દો. ભગવાન કે હું તમારી સામે પ્રગટ થઈ જઈશ. અને આપણે બધું છૂટે પણ ઈ ન છૂટે. કળિયુગના લોકો કેટલા મોટા ત્યાગીઓ છે, તમે વિચાર કર્યો ક્યારે? બધું ત્યાગે, મંદિરને ત્યાગી દેશે, ભગવાનને ત્યાગી દેશે, સત્સંગને ત્યાગી દેશે, માળાને ત્યાગી દેશે, પણ ટીવીને ક્યારેય નહીં ત્યાગે. હવે આનથી મોટા ત્યાગી જોયા છે? આ દુનિયામાં બધા રાજાઓએ ત્યાગ કર્યો. કેવો ત્યાગ કર્યો? કોઈ કે રાજ્ય છોડ્યું, કોઈએ પત્નીને છોડી દીધી, ઘર બાર છોડ્યા, પુત્રોને છોડ્યા, કોઈએ ભગવાનને છોડ્યા. કળિયુગના લોકોનો ત્યાગ જુઓ, ભગવાનને જ છોડી દીધા. હવે આનથી મોટા ત્યાગીઓ ક્યાં હોય? પણ ઊંધો ત્યાગ છે ભક્તો. માયાને છોડો અને ભગવાનને પકડો, ત્યારે ભગવાન પ્રગટ થાય. તો યામુનાએ વિચાર કર્યો કે રંગનાથજીના ચરણોને છોડી અને હવે બીજે ક્યાંય જવું નથી, જીવન અહીંયા પૂરું. અને એ સમયે રામ મિશ્ર એને સમજાવ્યું કે તમારા દાદાએ તમને જે ખજાનો આપ્યો હતો એ ખજાનો આ સાક્ષાત રંગનાથજી છે. કેવી રીતે? યાદ છે કેટલી કન્ડિશન હતી આ ખજાના માટે? પહેલું, આ ખજાનો 7 દિવાલમાં બંધ છે. તો ભગવાન રંગનાથનું જે મંદિર છે શ્રીરંગમમાં, એ મંદિર અને આખું શહેર એવી રીતે 7 દિવાલની અંદર બનાવવામાં આવ્યું છે કે એ 7 દિવાલોમાં ભગવાન રંગનાથજી 7 દિવાલની વચ્ચે રહે છે. તો એ કન્ડિશન પૂરી થઈ કે આ ખજાનો 7 દિવાલની વચ્ચે છે. બીજું કે આ ખજાનાનું રક્ષણ એક વિશાળ સાપ કરે છે. તો ભગવાન રંગનાથજી જે જગ્યાએ ઉભા અથવા સૂતા શયન કરે છે, એ શેષનાગ એમનું રક્ષણ કરે છે ત્યાં. મતલબ
કે ભગવાનના વિગ્રહની સાથે અનંત શેષ પણ છે ત્યાં. તો અનંત શેષથી વિશાળ સાપ આ દુનિયામાં બીજો કોઈ નથી. એટલા માટે એ બહુ મોટો વિશાળ સાપ એનું રક્ષણ કરે છે. આ બીજી કન્ડિશન પૂરી થઈ. ત્રીજી શું હતી? હા, આ બે નદીઓની વચ્ચે છે. તો રંગનાથજીનું જે મંદિર છે એ કાવેરી નદીના બે ભાગ છે અને એ કાવેરી નદીના બે પટની વચ્ચે આ શ્રીરંગમ આવેલું છે. તો ત્રીજી કન્ડિશન પૂરી થઈ. નદીઓના બે તટ વચ્ચે આ ખજાનો મૂકેલો છે. ચોથું, 12 વર્ષમાં એક વખત દક્ષિણમાંથી એક અસુર આવે છે અને ત્યાં જોવે છે કે આ ખજાનો બરાબર છે કે નથી. તો એ અસુર બીજું કોઈ નહીં, ભગવાન શ્રી રામચંદ્રના પરમ ભક્ત વિભીષણ છે, જે લંકામાં રાજ્ય કરે છે. અને આજે દર પ્રતિ 12 વર્ષે વિભીષણ શ્રીરંગમમાં આવે છે અને શ્રીરંગમમાં આવી અને જોવે છે કે અહીંયા ભગવાન રંગનાથજીની જે પૂજન વિધિ છે એ બરાબર થાય છે કે નથી થતી. જોઈ અને પાછા વયા જાય છે. આજે આવે છે. કદાચ એવા સમયે તમને અવસર મળે દર્શન કરવાનો રંગનાથજીના મંદિરમાં, તો એ રંગનાથજીના મંદિરમાં તમે જો જ્યારે વિભીષણ આવવાના હોય ત્યારે આખા મંદિરને બંધ કરી દેવામાં આવે છે અને એ ભગવાનની બધી અર્ચન પૂજન આતે જે વિધિઓ છે એ પતાવે ને બીજા દિવસે મંદિરને ખોલવામાં આવે છે શ્રીરંગમમાં. એટલે પ્રતિ 12 વર્ષે વિભીષણજી આજે આ રંગનાથ મંદિરે આવે છે અને ભગવાન રંગનાથના દર્શન કરે છે. અને ત્રીજું, હવે અંતિમ, કે આ ખજાના માટે એક મંત્ર છે. જાણો છો એ મંત્ર? પણ આ વખતે એ મંત્ર નથી ભક્તો, આ મંત્ર બીજો છે. એ રંગનાથજીને જો પ્રસન્ન કરવા હોય તો જેવી રીતે આપણા બ્રહ્મ મધ્યો ગૌડીય સંપ્રદાયમાં હરે કૃષ્ણ મંત્ર છે, એવી રીતે આ શ્રી સંપ્રદાયનો મુખ્ય મંત્ર છે ઓમ નમો નારાયણાય. કારણ એ અંતિમ ભગવાન નારાયણને માને છે. તો આ મંત્ર છે ઓમ નમો નારાયણાય, અને આ મંત્રનો જપ કરવાથી આ ખજાનો તમને મળશે. અર્થાત તમે જો ઓમ નમો નારાયણ આ મંત્રનો જપ કરશો તો ભગવાન નારાયણ તમને પ્રાપ્ત થશે, શ્રી રંગનાથજી તમને પ્રસન્ન થશે. અને આવી રીતે આ ખજાનાનો ભેદ ખોલી અને ત્યાર પછી એ જ શ્રીરંગમમાં આ યામુનાચાર્યએ શ્રી રામ મિશ્ર પાસેથી દીક્ષા લીધી અને દીક્ષા લઈ અને હંમેશા માટે શ્રીરંગમમાં રોકાઈ ગયા. અને થોડો સમય વીત્યા પછી રામ મિશ્રનું મૃત્યુ થઈ ગયું. રામ મિશ્ર ભગવાનના ધામમાં વયા ગયા. અને ત્યાર પછી યામુનાચાર્ય એવો પ્રચાર કર્યો અને ભગવાન રંગનાથની એવી સેવા કરી કે ત્યાર પછી વૈષ્ણવોના પ્રમુખ આચાર્ય આ યામુના થઈ ગયા. અને યામુના નામનો બાળક એ વૈષ્ણવોના એક બહુ મહાન આચાર્ય યામુનાચાર્ય થઈ ગયા. અને એટલા વિદ્વાન હતા કે ધીમે ધીમે પ્રચાર કરતાની સાથે એમણે એક ગ્રંથની રચના કરી અને એ ગ્રંથનું નામ છે સ્તોત્ર રત્નમ. આ ગ્રંથમાં એવા સુંદર શ્લોકો લખ્યા છે અને એમાંનો એક શ્લોક આપણા પ્રભુપાદજીને બહુ પ્રિય હતો. તમે જોજો પ્રભુપાદજીના તાત્પર્યોમાં યામુનાચાર્યના શ્લોક તમને વારંવાર જોવા મળશે, ખાસ કરીને ભગવદ્ ગીતાના તાત્પર્યોમાં. શ્લોક લખ્યો છે યદ્વધિ મમ ચેત કૃષ્ણ પદાર વિંદે નવ નવ રસ ધામ અન્યુદ્યતમ રંતુમ આસિત તદ્વધિ બત નારી સંગમે સ્મર્યમાને ભવતી મુખ વિકાર સુષ્ઠુ નિષ્ઠિવનમ છે. શું કહે છે કે આ કૃષ્ણ ભાવનાનો જે રસ છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો જે રસ છે, એ રસ એટલો ઉત્કૃષ્ટ છે, એ રસ એટલો ઊંચો છે કે જ્યારે જ્યારે કહે છે તદ્વિધિ બત નારી સંગમે, જ્યારે જ્યારે મને સ્ત્રીઓની યાદ આવે છે અથવા જ્યારે હું એમ વિચારું છું કે હું કોઈ સ્ત્રીની પાસે જાઉં ત્યારે સ્મર્યમાને, કદાચ મને સ્ત્રીનું ખાલી સ્મરણ આવી જાય, ભવતી મુખ વિકાર વિષ્ઠુ સુષ્ઠુ નિષ્ઠિવનમ ચ, ત્યારે મને એવું લાગે છે કે હું મારું થૂકેલું પાછું ચાંટું છું. કેટલી ઉચ્ચ વૈરાગ્યની ભાવના છે એમાં. જો આવો વૈરાગ્ય જ્યારે ભક્તોના જીવનમાં હોય ત્યારે ભગવાન પ્રસન્ન થાય. અને યામુનાચાર્ય વૈષ્ણવોના એક પ્રમુખ આચાર્ય બની ગયા. કૃષ્ણ ભાવનાના તત્વને, કૃષ્ણ તત્વને એવી સુંદર રીતે લખ્યું છે એમણે કે પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો આ સ્તોત્ર રત્નમ ગ્રંથનો આધાર લે છે.
જેવી રીતે આપણા પ્રભુપાદજીએ લીધો. તો આ યામુનાચાર્ય અને આપણી કથાના જે મેઇન હીરો છે રામાનુજાચાર્ય, તો આ બે કેવી રીતે મળ્યા, યામુનાચાર્ય અને રામાનુજાચાર્ય? પણ હકીકત એ છે ભક્તો કે આ બે વ્યક્તિએ એકબીજાને ક્યારેય જોયા નથી. છે ગુરુ શિષ્ય, પણ એકબીજાને ક્યારેય જોયા નથી કે ક્યારેય મળ્યા નથી. પણ કેમ નથી મળ્યા એ આપણે આવતા બુધવારે જોઈશું.